નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખાત ત્રીજના શુભ દિવસે બોરસદના વાલવોડ ગામ ખાતે રાજપૂત સેનાની પ્રથમ બેઠક યોજાઈ। અક્ષય તૃતીયા એટલે કે અખાત ત્રીજના શુભ અવસરે રાજપૂત સેનાની સ્થાપના કરવામાં આવી। રાજપૂત સમાજ દ્વારા સમગ્ર ગુજરાત ખાતે રાજપૂત સેના બનાવવામાં આવી રહી છે, ત્યારે આણંદ જિલ્લાના બોરસદના વાલવોડ ગામમાં પ્રથમ બેઠક થઈ। હાલ ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ શરૂઆત થઈ છે, ત્યારે રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો તથા યુવાનો હાજર રહ્યા હતા। સમિતિના સંકલનમાં વિજયસિંહ ચૌહાણ, કાંતિભાઈ સોલંકી, ચંદુભાઈ સોલંકી, મધુભાઈ પરમાર, હરિભાઈ મકવાણા, ભૂપેન્દ્રભાઈ પઢિયાર, દિનુભાઈ મકવાણા, નરેશભાઈ પઢિયાર, રમેશભાઈ સોલંકીની નિયુક્તિ થઈ છે। રાજપૂત યુવાનોને માર્શલ આર્ટ, તલવારબાજી, લાકડી ફેરવવી અને શાસ્ત્ર સાથે સાથે શસ્ત્રનું શિક્ષણ આપવામાં આવશે તથા યુવતીઓને પણ સ્વનિર્ભર અને આત્મરક્ષણ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે। રાજપૂત સમાજની અંદર પોતાના કુળ, ગૌત્ર અને કુળદેવી તથા કુળદેવતા, પોતાના કુળનો ઇતિહાસ વગેરેની પાકી સમજણ પહોંચે તેના માટેની બેઠક યોજાશે તથા સમાજને શિક્ષિત કરી સમાજનું શિક્ષણ સ્તર પર લાવવા અને રોજગારી આપવા અર્થે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં પણ મદદરૂપ થવા રાજપૂત સેના અગ્રેસર રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું। સાથે સાથે રાજપૂત સેનામાં જોડાવા માટે 8799299091 પર સંપર્ક કરવા માટેની અપીલ પણ કરાઈ હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।